નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। લાસ્ટ લેક્ચરમાં એટલે કે ગયા લેક્ચરમાં આપણે ભારિત સરેરાશની રીતે કેવી રીતે દાખલો અથવા કેવી રીતે સૂચકાંક ગણવામાં આવે છે એ રીતનું આપણે ઉદાહરણ જોયું હતું। આજે આપણે એક નવી રીતથી ઉદાહરણ ગણવાના છીએ, જે તમને મેં સૂત્રો લખાવ્યા હતા લાસ્ટ લેક્ચરમાં। એમાં લાસ્ટ પેયરનો સૂચકાંકનું સૂત્ર, પાસેના સૂચકાંકનું સૂત્ર અને ફિશરના સૂચકાંકનું સૂત્ર મેં તમને લાસ્ટ લેક્ચરમાં લખાયું હતું, જે મિત્રો તમને હું આશા રાખું છું કે તમને યાદ હશે। હવે સૂત્રની મદદથી આપણે આ ઉદાહરણ ગણવાનું છે। તો મિત્રો આપણે વધારે ઉદાહરણ સમજીએ એમ વધારે ખબર પડે। તો મિત્રો ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ નંબર 12, પેજ નંબર છે 22, ચોપડી ઉપર જો તમારી પાસે હોય તો મિત્રો ચોપડીમાં ધ્યાન રાખજો। ઉદાહરણ આપેલું છે કે નીચે આપેલી ખાધા ખોરાકની ચીજ વસ્તુઓના ભાવ અને વપરાશ અંગેની માહિતી પરથી વર્ષ 2015 ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2016 માટે લાસ્પેયર, પાસે અને ફિશરનો સૂચકાંક શોધો। તો તમને અહીં શું આપેલું છે? 2015 ના ભાવ આપ્યા છે અને જથ્થો આપ્યો છે, અને 2016 એટલે કે ચાલુ વર્ષનો ભાવ અને જથ્થો આપ્યો છે। એના ઉપરથી આપણે શું શોધવાનું છે મિત્રો? એના ઉપરથી વર્ષ 2016 માટે લાસ્પેયર, પાસે અને ફિશરનો સૂચકાંક શોધવાનો છે। તો મિત્રો ધ્યાન રાખજો, એના માટે મેં જરૂરી કોષ્ટક બનાવ્યું છે। તમારે પણ બનાવવું જરૂરી છે, જેથી વધારે ખબર પડે। તો મિત્રો ધ્યાન રાખજો, વન બાય વન આપણે કોષ્ટક સમજીએ। તો પહેલું જે કોષ્ટક આપેલું છે વસ્તુ આપેલું છે। પહેલું કોષ્ટકનું નામ છે વસ્તુ। તો વસ્તુ કઈ કઈ છે? ચોખા આપેલા છે, દૂધ, બ્રેડ, કેળા। હવે કોઈ ચાર વસ્તુઓ છે, આ ચાર ખાધા ખોરાકની વસ્તુઓ છે જેનો આપણે સૂચકાંક શોધવાનો છે। બીજા નંબરનું કોલમ છે એકમ। તો મિત્રો ચોખાને કિલોગ્રામમાં માપી શકાય એટલે એનો કિલોગ્રામનો એકમ લખ્યો છે, દૂધને લીટરમાં માપી શકાય એટલે લીટરનો એકમ લખ્યો છે, અને બ્રેડને કિલોગ્રામમાં માપી શકાય એટલા માટે કિલોગ્રામ લખ્યો છે, અને કેળાને ડઝનમાં માપી શકાય એટલા માટે એનો એકમ ડઝન લખ્યો છે। મિત્રો આ તમને આપેલું છે P0। મિત્રો 2015 આધાર વર્ષ તરીકે લેવાનો છે, એટલે 0 આવે એ આધાર વર્ષ કહેવાય। ધ્યાન રાખજો ખાસ, 0 આવે એ આધાર વર્ષ તરીકે, એટલે P0 એટલે આધાર વર્ષનો ભાવ। P0 એટલે આ કોલમ બનાવ્યું છે મેં 2015 નો ભાવ। 2015 એટલે કે આધાર વર્ષનો ભાવ, જેને સંકેતમાં લખવું હોય તો શું લખી શકાય? P0। તો મેં P0 નું કોલમ બનાવ્યું છે, જે ચોપડીમાં તમને આ ભાવ આપેલો છે મિત્રો। તો આધાર વર્ષ 2015 નો ભાવ આપેલો છે 39, ચોખા, દૂધમાં 40, બ્રેડમાં 45, કેળામાં 30। એવી રીતે મેં 2015 નો જથ્થો લખ્યો છે। જથ્થો એટલે Q, જથ્થાને Q તરીકે સંકેતમાં દર્શાવવાનું છે, એટલે આધાર વર્ષનો જથ્થો એટલે કે Q0। આધાર વર્ષનો જથ્થો એટલે કે Q0 એ આધાર વર્ષ 2015 નો જથ્થો છે। જથ્થો કોલમમાં આપ્યો છે 1 ચોખા માટે, દૂધ માટે 12, બ્રેડ માટે 2, કેળા માટે 2। ધ્યાન રાખજો, ઉદાહરણમાં શું આપેલું છે? પહેલા તમને 2016 નો ભાવ જથ્થો આપ્યો છે અને પછી 2015 નો ભાવ જથ્થો આપ્યો છે। આવી ભૂલ ના કરતા, જે પહેલા આપેલું છે આધાર વર્ષ ન પણ હોઈ શકે, એટલે જે પહેલા આપેલું છે ચાલુ વર્ષ પણ હોઈ શકે। એટલે મિત્રો સમજીને વિચારીને કોલમ બનાવજો, ક્યાંક ભૂલ થવાની શક્યતા રહેલી છે। તો મિત્રો આ ભૂલ ન થાય એટલા માટે પહેલા તમને આધાર વર્ષનું પહેલા ભાવતું હોય તો પહેલા આધાર વર્ષનું લખી દો P0 અને Q0, પછી ચાલુ વર્ષનું P1 અને Q1 લખી દો એવી રીતે। તો મિત્રો જે પ્રમાણે માહિતી આપેલી છે મેં પ્રમાણે નથી લખી, મેં પહેલા આધાર વર્ષ 2015 નું લખ્યું છે અને પછી 2016 ચાલુ વર્ષનું લખ્યું છે। તમે પણ તમારી રીતે લખી શકો છો, પણ સમજીને વિચારીને, ભૂલ થવાની શક્યતા રહેલી છે એટલા માટે। તો મિત્રો હવે આપણે જઈએ 2016 ના ભાવ અને જથ્થા ઉપર। તો 2016 ના ભાવને P1 કહીશું આપણે। 2016 ના ભાવને શું કહીશું? P1। તો P1 આપેલો છે 40, 44, 50 અને 36, બરાબર છે ને? હવે મિત્રો જથ્થો એટલે Q1, બે ચાલુ વર્ષનો જથ્થાને Q1 તરીકે ઓળખવામાં આવે છે। તો 2016 નો જથ્થો Q1 તો 1.5, 10, 15 અને 1.5। તો મિત્રો આટલી માહિતી તમને ઉદાહરણમાં આપેલી છે। હવે આપણે જવાબ ગણવો છે। તો જવાબ ગણતા પહેલા તમને પહેલા સૂત્ર યાદ હોવું જોઈએ, લાસ્પેયરનું સૂત્ર અને પાસેનું સૂત્ર। એના ઉપરથી તમે ફિશરનો સૂચકાંક શોધી શકો। તો લાસ્પેયરનું સૂત્ર શું છે મિત્રો? તો ધ્યાન રાખજો, લાસ્પેયરનું સૂત્ર એટલે કે લાસ્પેયરનું સૂચકાંક એટલે કે IL। તો IL નો મતલબ મિત્રો સિગ્મા P1Q0 ભાગ્યા P0Q0 ગુણ્યા 100। આ તમને યાદ હશે તો તમે મિત્રો કોલમ બનાવી શકશો। તો સિમ્પલ છે, પહેલા P1Q0 નો કોલમ બનાવવાનો અને બીજા નંબરમાં P0Q0 નો કોલમ બનાવવાનો।
લાસ્ટ પેર નો સૂચકાંકમાં આ બંનેની જરૂરી છે, એટલા માટે મેં બંને કોલમ બનાવ્યા છે. લાસ્ટ પેર નો સૂચકાંક ફરીથી જોઈએ આપણે P1Q0 ભાગ્યા P1Q0 ભાગ્યા P0Q0 ગુણ્યા 100. તો કોલમ બનાવ્યા પરથી એનો સરવાળો કરી પછી તમે સરવાળો લખવાનો છે. તો મિત્રો આપણે કોલમ બનાવીએ છીએ, ધ્યાન રાખજો. P1Q0 એટલે ધ્યાન રાખજો ખાસ, P1Q0 એટલે P1 ગુણ્યા Q0, ધ્યાન રાખજો ખાસ. અહીં લખું છું P1 ગુણ્યા Q0 એટલે P1 ના કોલમને Q0 ના ગુણા P1 ના કોલમને Q1 ના Q0 ના કોલમ સાથે ગુણાકાર કરવાનો છે. સિમ્પલ છે, ગુણાકાર કરી દે ખબર પડી જાય. એટલે P1 નો Q0 સાથે ગુણાકાર એટલે કે P1 Q0. તો મિત્રો P1 છે તમારો 40 ચોખા માટે અને Q0 છે 1. તો મિત્રો ત્યાં કેટલા આવશે? P1 Q0 માં 40 એટલે મિત્રો 40 ગુણ્યા 1 એટલે મિત્રો આ કોલમ સાથે ગુણાકાર એટલે તમને મળી જશે P1 Q0. સેમ પ્રોસેસ આપણે દૂધ માટે કરીએ તો દૂધનું આપેલું છે 44 ગુણ્યા 12 મળી જાય 44 ગુણ્યા 12. તો મિત્રો 44 ગુણ્યા 12 કેટલા થાય? 528. એવી રીતે બ્રેડ માટે બ્રેડનું છે 50 ગુણ્યા 2 તો 50 દુ 100. હવે કેળા માટે 36 ગુણ્યા 2 એટલે 36 દુ 72. સિમ્પલ છે. P1 Q0 નો ગુણાકાર P1 Q0 નું કોલમ બની ગયું છે, ઈઝી છે. મતલબ P1 નો Q0 સાથે ગુણાકાર એટલે P1 Q0. હવે આપણે બીજું કોલમ કયું છે? P0 Q0. મિત્રો P0 એટલે આ કોલમ અને Q0 એટલે કે આ કોલમ. હવે P0 નો Q0 સાથે ગુણાકાર P0 ગુણ્યા Q0 P0 ગુણ્યા Q0 એટલે મિત્રો સિમ્પલ છે, ગુણાકાર જ કરવાના રહેશે આપણે. તો મતલબ P0 નો Q0 સાથે ગુણાકાર એટલે મળી જશે તમને P0 Q0. તો મિત્રો P0 Q0 તો દૂધ ચોખામાં P0 કેટલા છે? 39 અને Q0 છે 1 એટલે P0 Q0 કેટલા આવશે? 39. સેમ. હવે સિમ્પલ છે, ખબર પડી ગઈ. એ જ કોલમ નું ગુણાકાર કરતા જાઓ એટલે 40 ગુણ્યા 12 તો 40 ગુણ્યા 12 એટલે 480. 45 ગુણ્યા 2 એટલે 90. 30 ગુણ્યા 2 એટલે 60. રેડી છે? 30 ગુણ્યા 2 60. હવે કયો કોલમ છે મિત્રો? હવે આ લાસ્ટ પેર ના સૂચકાંકની તમને મળી ગઈ. હવે મિત્રો આપણે બીજા નંબર પર જઈએ પાસેના સૂચકાંક માટે. તો મિત્રો પાસેના સૂચકાંકનું શું સૂત્ર છે? તો પાસેના સૂચકાંકનું સૂત્ર છે P1Q1 ભાગ્યા P0Q1 ગુણ્યા 100. તો તમને આ સૂત્ર યાદ હશે તો મિત્રો તમે કોલમ ઈઝીલી બનાવી શકશો. અને જો એ સૂત્ર યાદ ના હોય તમે એ રીતે પણ બનાવી શકો. P1 નો Q1 સાથે ગુણાકાર અને પછી P0 નો Q1 સાથે ગુણાકાર. ભાવને તો લેવાના જ છે પણ જથ્થો અલગ થશે. તો મિત્રો P1 Q1 અને P0 Q1 સિમ્પલ છે, સૂત્ર ઉપરથી ઈઝીલી કોલમ બની જશે. સૂત્ર યાદ ના હોય તો પણ આ યાદ રાખવું પડે. આ તમે યાદ રાખી શકો છો. P1 Q1 અને P0 Q1. P1 છે એની જગ્યાએ બીજું કોલમ બનાવતા હોય તો P0 થઈ જાય. જથ્થો તો એનો જ રહેશે, જથ્થાને એની સાથે ગુણાકાર કરવાનો છે, ખાલી ભાવ બદલવાનો રહેશે. આધાર વર્ષનો ભાવ અને તમે આધાર વર્ષના જથ્થા સાથે ગુણાકાર કર્યો તો એ થશે. મતલબ અહીં ચાલુ વર્ષનો જથ્થો આવશે. ચાલુ વર્ષના જથ્થાને ધ્યાનમાં રાખે છે પાસે. મેં તમને શીખવાડ્યું તે પ્રમાણે પાસે હંમેશા ચાલુ વર્ષના જથ્થાને ધ્યાનમાં લે છે. એટલા માટે આપણે P1 નો Q1 સાથે ગુણાકાર કરવાનો છે. એટલે મિત્રો P1 Q1 ધ્યાન રાખજો. P1 નો Q1 સાથે ગુણાકાર એટલે કે ચોખામાં પહેલું છે 40 અને ગુણ્યા 1.5 એટલે 40 ગુણ્યા 1.5 કરો એટલે કેટલા મળી જશે? 60. P1 Q1 44 ગુણ્યા 10 એટલે કે 440. 50 ગુણ્યા 1.5 એટલે 75. 36 ગુણ્યા 1.5 એટલે 54. રેડી? હવે P0 નો Q1 સાથે ગુણાકાર એટલે P0 ગુણ્યા Q1 એટલે મતલબ P0 ગુણ્યા Q1 P0 નો Q1 સાથે ગુણાકાર એટલે 39 ગુણ્યા 1.5. Q1 તો એનો જ રહેશે. પેલામાં Q0 હતું, જ્યારે અહીં શું છે? Q1 છે. જથ્થાને તો એને ધ્યાનમાં લેવાનો છે, ખાલી ભાવ બદલવાનો રહેશે. તો મિત્રો ધ્યાન રાખજો. તો અહીં P0 Q1 કેટલા થાય છે? પહેલા 39 ગુણ્યા 1.5 એટલે 58.5 થાય છે. 40 ગુણ્યા 10 એટલે 445
ગુણ્યા 1.5 એટલે કે 67.5 30 ગુણ્યા 1.5 એટલે 45. નેક્સ્ટ પ્રોસેસ આપણી શું છે? જ્યારે આ કોષ્ટક બની જાય, હવે મિત્રો જે કોષ્ટક આપણે ચાર કોષ્ટક બનાવ્યા છે, ચારે ચાર કોષ્ટકનો સરવાળો કરવાનો રહેશે. તો મિત્રો સરવાળો કરવાનો છે P1Q0, P0Q0, P1Q1 અને P0Q1. એનો આપણે શું કરીશું? હવે સરવાળો કરીશું. તો પહેલા આપણે P0Q0 નો સરવાળો કરીએ તો 40 + 528 + 100 + 72 ટોટલ કેટલા થાય છે? 740. ટોટલ કેટલા થાય છે? 740. હવે P0Q0 નો સરવાળો કરીએ તો 39 × 480 90 + 60 તો ટોટલ થશે 669. 669. હવે P1Q1 નો ગુણાકાર સરવાળો કરીશું 60 440 75 અને 54 તો ટોટલ થાય છે 629. 58.5 P0Q1 લાસ્ટ કોલમ નો સરવાળો કરીએ છીએ 58.5 400 67.5 અને 45 તો ટોટલ થાય છે 571. તો આ મિત્રો જ્યારે આપણે આ કોષ્ટક તમે બનાવો છો અને પછી હવે તમારે શું કરવું? તો પછી તમારે મિત્રો સૂત્ર ઉપર જવાનું છે. કયા કયા સૂચકાંક શોધવાના છે? તો લાસ્પેયર, પાસે અને ફિશર. આ ત્રણે ત્રણનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. તમે કોષ્ટક ઉપરથી પણ સૂત્ર બની જાય. મિત્રો ધ્યાન રાખજો ખાસ. તો પહેલા આપણે શોધીએ લાસ્પેયર નો સૂચકાંક. હું એ લખું છું, ધ્યાન રાખજો. લાસ્પેયર નો સૂચકાંક. મિત્રો લાસ્પેયર નો સૂચકાંક પહેલું જે કોલમ બનાવ્યું છે P1Q0, P0Q0 આ કોલમ છે. પહેલું બીજું. મિત્રો પહેલો બીજો શું કરવાનું? પહેલાને પૂર્ણાંક ઉપર અંશમાં રાખવાના અને બીજાના કોલમને છેદમાં રાખવાના ગુણ્યા 100. એટલે P1Q0 ભાગ્યા P0Q0 ગુણ્યા 100. સિમ્પલ છે મિત્રો. જે કોલમ બનાવ્યું છે એના ઉપરથી તમને મળી જશે P1Q0 ભાગ્યા P0Q0 ગુણ્યા 100. એટલે આ જે આયા હોય 740 669 ગુણ્યા 100. 740 ભાગ્યા 669 ગુણ્યા 100 એટલે મળશે તમને કેટલા ટકા મળશે? 110.61. 110.61 ટકા થાય છે મિત્રો. તો કુલ 2015 ના સાપેક્ષમાં વર્ષ 2016 ના કુલ ખર્ચમાં કેટલા ટકા ભાવ વધારો થાય છે? તો મિત્રો 110.61 ટકા માઈનસ 100 એટલે 10.61 ટકા વધારો થાય છે. 2015 થી 2016 માં કેટલા ટકા વધારો થયો? 10.61 ટકા. તો મિત્રો આ તમારો છે લાસ્પેયર નો સૂચકાંક 110.61 ટકા. બરાબર છે. હવે પાસેનો સૂચકાંક શોધવાનું લખીએ આપણે. પાસેનો સૂચકાંક બરાબર ત્રીજું આ લાસ્ટ કોલમ છે, બંનેના લાસ્ટ કોલમ એ પણ સૂત્ર આવશે P1Q1 ભાગ્યા P0Q1 ગુણ્યા 100. સિમ્પલ છે. P1Q1 ભાગ્યા P0Q1 ગુણ્યા 100. તો P1Q1 નો સરવાળો કેટલો છે? 629. તો 629 લખું છું. 629 P0Q1 નો 571 ગુણ્યા 100. તો મિત્રો જવાબમાં તમને કેટલા મળે છે? કરો તો 629 ભાગ્યા 571 ગુણ્યા 100 તો જવાબમાં મળે છે 110.100. તો મિત્રો 2015 ના સાપેક્ષમાં 2016 માં ભાવ વધારો થયો કે નહીં? તો મિત્રો જોઈએ આપણે 110.16 માઈનસ 100 કેટલા ટકા? એટલે 10.16 ટકા વધારો થયો છે. 2016 માં 10 ટકા વધારો થયો છે મિત્રો. પાસેના સૂચકાંકમાં 10.16 ટકા વધારો થયો છે. હવે છેલ્લે કયો સૂત્ર શોધવાનું છે? ફિશરનો સૂચકાંક. તો ધ્યાન રાખજો ફિશરનો સૂચકાંક. તો ફિશરનો સૂચકાંક સૂત્ર કયું છે? IF બરાબર IL ગુણ્યા IP વર્ગમૂળમાં IL ગુણ્યા IP ગુણ્યા સોરી નથી કરવાના એટલે IP. હવે કરો IL તમને કેટલો મળ્યો? 110.61 તો ત્યાં લખી નાખો. IL તમને મળ્યો છે 110.61 ગુણ્યા IP કેટલો મળ્યો છે? 110.16. હવે આ ગુણાકાર કરવાનો છે. ટોટલ થાય છે મિત્રો આ કરી દો 110.61 ગુણ્યા 110.16 કરો એટલે જે પણ કિંમત આવે એનો √12 કાઢી નાખો.
એટલે એનું વર્ગમૂળ કરી નાખો તો વર્ગમૂળ બહાર આવે છે 110.3487 એટલે 110.38 આવે. કેટલો આવે? 38. તો મિત્રો વર્ષ 2015 ની સરખામણીમાં એટલે સાપેક્ષમાં 2016 ના ભાવમાં શું થાય છે તો જોઈએ. 2016 ના ભાવમાં 110.38 માઈનસ 100% એટલે 10.38% ભાવમાં વધારો થાય છે. શું થાય છે મિત્રો? 10.38% ભાવમાં 38% જેટલો ભાવમાં વધારો થાય છે. તો મિત્રો આ ઉદાહરણ સિમ્પલ છે, આવડે એવું છે. સૂત્રોની મદદથી તમે દાખલો ગણી શકો છો. 3 સૂચકાંક શોધવાના કીધા હતા. લાસ્ટ પેરનો સૂચકાંક આપણે શોધ્યો, પાસેનો સૂચકાંક શોધ્યો અને ફિશરનો સૂચકાંક શોધ્યો. તો મિત્રો આ દાખલો અહીં પૂરો થાય છે. આશા રાખું છું કે તમને ખબર પડી હશે. તો મિત્રો એક નવા સૂત્ર સાથે અથવા નવા એક ઉદાહરણ સાથે ફરી મળીશું. ધન્યવાદ.